सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। આપણે ત્રીજા અધ્યાયનું 8મું બ્રાહ્મણ વાચક નવી, તો આને અક્ષર બ્રાહ્મણ કહે છે. અથ વાચક નવી ઉવાચ બ્રાહ્મણા ભગવन्तઃ હંતાહમ ઇમં દ્વૌ પ્રશ્નૌ પ્રક્ષ્યામિ તૌ ચેન્મે વક્ષ્યતે ન જાતો યુષ્માકં ઇમં કશ્ચિદ બ્રહ્મોદ્યમ જેતા ઇતિ પૃચ્છગાર્ગીતે સાહોવાચ અહં વૈ ત્વા યાજ્ઞવલ્ક્ય યથા કાશ્યો વા વૈદેહો વા ઉગ્રપુત્રઃ ઉજ્યમ ધનુઃ અધિજ્યમ કૃત્વા દ્વૌ બાણવन्तौ સપત્નૌ અતિવ્યાધિનૌ હસ્તે કૃત્વા ઉपोपतिष्ठेत् एवमेव अहं त्वा द्वाभ्यां प्रश्नाभ्याम् उपोदस्थां तव मे ब्रूहीति पृच्छगार्गीति. अथ वाचक्नवि उवाच. આમ ઉદ્દાલકારુણીના પ્રશ્નનો સંતોષકારક ઉત્તર મળવાને કારણે એ જ્યારે શાંત થઈ ગયા, ઉદ્દાલકની દ્રષ્ટિએ એમણે સર્વશ્રેષ્ઠ તત્વ વિશે પ્રશ્ન પૂછેલો, છતાં પણ એ ખરેખર હજી એમણે તો સગુણ બ્રહ્મ વિશે પ્રશ્ન પૂછેલો, પણ નિર્ગુણ બ્રહ્મનું વિવેચન હજી બાકી છે, એટલા માટે પ્રશ્નનો અવકાશ છે. અંતેથી ગાર્ગીએ ઉભા થઈને પ્રશ્ન કર્યો. પણ પ્રશ્ન કરતા પહેલા આ જે સભા છે બ્રહ્મ સભા, એની અનુમતિ માંગે છે. બ્રાહ્મણા ભગવંતઃ સમગ્ર સભાને ઉદ્દેશીને સંબોધીને ગાય, હે બ્રાહ્મણો, હે ભગવંતો, હે પૂજાવંતો, હે પૂજનીય બ્રાહ્મણો,
હંત અહમ ઇમમ દો પ્રશ્નો પ્રખ્યામી. હવે હું આ યાજ્ઞવલ્ક્યને બે પ્રશ્નો પૂછીશ. તૌ ચેન્મે વક્ષ્યતિ, જો યાજ્ઞવલ્ક્ય મારા બંને પ્રશ્નના ઉત્તર આપી શકશે. ન જાતો સ્માગમ એમ કશ્ચિત બ્રહ્મોદ્યમ જેતાયરી. તો હે બ્રાહ્મણો, તમે એની નોંધ લેજો કે જો એ મારા બે પ્રશ્નો ઉત્તર આપશે તો તમારામાં કોઈ પણ એને વાદમાં જીતી નહીં શકે. એટલે આ ધ્યાનમાં રાખીને મને અનુમતિ આપજો. એક તો હું પ્રશ્ન પૂછવાની અનુમતિ માંગુ છું, અને એ પણ ધ્યાનમાં રાખજો કે આ પ્રશ્ન ઉત્તર મળે પછી તમારામાં કોઈને જીતી નહીં શકે. એ બધું પણ તમે સ્વીકાર્ય હોય તો મને અનુમતિ આપો. એ પ્રકારના પ્રશ્નો પૂછીશ. પૃચ્છ ગાર્ગીથી, બ્રાહ્મણની સભાએ ગાર્ગીને અનુમતિ આપી. હે ગાર્ગી, તું પૂછ. તો આ કંડિકાની આપણે ચર્ચા કરી. એટલે ગાર્ગીએ પહેલા તો આ દ્વારા પોતે યાજ્ઞવલ્ક્યને પ્રશ્ન પૂછવાની યોગ્યતા ધરાવે છે, અને તેથી યાજ્ઞવલ્ક્યની સમાન કક્ષાની પોતે છે એવું પુરવાર કર્યું. પ્રસિદ્ધ સર્વલોકેશુ ગાર્ગી વાચક નવીહ્યહમ. હે યાજ્ઞવલ્ક્ય, જેવી તમે પ્રસિદ્ધ છો તેવી રીતે આ જગતમાં વાચક નવી વચકનું ઋષિની પુત્રી ગાર્ગી રૂપે હું પણ પ્રસિદ્ધ છું. પ્રાયો બુદ્ધ્યાધિકાલોકે પુરુષેભ્યો યોષિત. વળી એ પણ જાણીતું છે કે સામાન્ય રીતે પુરુષ કરતા સ્ત્રીઓ વધારે બુદ્ધિમાન હોય છે. સાહસેન છે ધૈર્યેણ રાગત ક્રોધોપી છે. એ પણ ખરું જોડે જોડે કે એમનામાં સાહસ અવિવેક પણ વધારે હોય છે, જોડે ધૈર્ય પણ વધારે હોય છે, રાગ પણ વધારે હોય છે, ક્રોધ પણ વધારે હોય છે, અને બુદ્ધિ પણ વધારે હોય છે. પણ હું સામાન્ય સ્ત્રીઓ જેવી નથી. આ જે અવિવેક છે, આ રાગ છે, ક્રોધ છે, એ પર તમે વિજય પ્રાપ્ત કર્યો છે. તેથી હવે બુદ્ધિમત્તામાં હું શ્રેષ્ઠ છું. સ્વાસામ મામ પ્રથમામ વિદ્ધિ સરસ્વત્યા સમામ ધિયા. તેથી બધી સ્ત્રીઓમાં સરસ્વતી સમાન મને સૌથી શ્રેષ્ઠ જાણજો. અહમ પશ્યામિ, એવી શ્રેષ્ઠતા શું છે તારામાં? એવું કયા પ્રકારનું જ્ઞાન તું ધરાવે છે જેને કારણે તું પોતાની જાતને સર્વ સ્ત્રીઓમાં શ્રેષ્ઠ સમજે છે? અને સ્ત્રીઓમાં શ્રેષ્ઠ પુરુષોમાં શ્રેષ્ઠ થઈ ગઈ. તો હું કઈ આમ કોઈ ભૌતિક વિજ્ઞાનને કારણે મારી શ્રેષ્ઠતા નથી જણાવતી. હું તો બ્રહ્મ વિજ્ઞાનને કારણે મારી શ્રેષ્ઠતા જણાવું છું. અહમ પશ્યામિ વિપેન્દ્ર વિપ્રેન્દ્ર જગદેદ પૌરુષમ. હે વિપ્રેન્દ્ર, હે શ્રેષ્ઠ વિપ્ર, હું જોઉં છું કે આ જગતમાં કોઈ પુરુષ નથી. ભાગ્યે જ કોઈ પુરુષ હોય. નપુંસકમ અહમ તદ્વમ અહમ સ્ત્રી ચ પુમાન અહમ. ભાઈ પુરુષ કોને કહેવાય? તો કે જેને આ પ્રકારનું જ્ઞાન છે, જેને સર્વાત્માનું જ્ઞાન છે. કે નપુંસક કહો, સ્ત્રી કહો, પુરુષ કહો, જે કોઈ છે વાસ્તવમાં હું જે સર્વ છું, હું સર્વવ્યાપ્ત છું, સર્વનો આત્મા છું, સર્વાત્મા છું, એક અદ્વિતીય છું. આ પ્રકારનું જ્ઞાન ધરાવે એને વાસ્તવમાં પુરુષ કહેવાય. આવા પ્રકારના પુરુષત્વહીન સમગ્ર જગતમાં દેખાય છે. પછી પુરુષ કોને કહેવાય, સ્ત્રી કોને કહેવાય, નપુંસક કોને કહેવાય, એની પોતે બધી વ્યાખ્યાઓ કરી. અને સાથે કેવી રીતે, તો એમણે પછી છેવટે કહ્યું કે પુરુષાહ, એ પુરુષ કોને કહેવાય? આત્મબોધેનીય પૂર્ણા પુરુષાસ્તે ઉદાહૃતા. પૂર્ણત્વાત પુરુષ જે પૂર્ણ હોય, અંદરથી ભરેલો હોય. સ્વામીની ભાષામાં કહીએ તો હુઝ કપ ઇઝ ફૂલ, જેનો કપ ફૂલ છે, જેનું હૃદય પૂર્ણ છે. આમ હૃદયમાં પૂર્ણ આનંદ છે, પૂર્ણ સંતોષ છે, પૂર્ણ પ્રેમ છે, બધું જ પૂર્ણ છે. ઉદારતા કહો, કરુણા કહો, આનંદ કહો, પ્રેમ કહો,
અદ્વેષ્ટા સર્વભૂતાનામ મૈત્ર કરુણ, આ સર્વ સદગુણો જે પૂર્ણતયા ધરાવે છે અને જે સર્વજ્ઞ છે. એક વિજ્ઞાનેન સર્વ વિજ્ઞાન, જે એકને જાણવાથી સર્વને જાણી લેવાય એવા તત્વનું જ્ઞાન જે ધરાવે છે, સદપૂર્ણ છે. આત્મબોધેને એ પૂર્ણા પુરુષાસ્તે ઉદાહૃતા, જે આત્મજ્ઞાનને કારણે પૂર્ણ હોય એ લોકોને વાસ્તવમાં પુરુષ કહેવાય. યાદૃશા તાદૃશા સંતુ શરીરેણ દ્વિજોત્તમ. એ આજ્ઞાવલ્ક છે, આ પુરુષ શબ્દનો જે પ્રયોગ કરું છું એ કઈ ઉપાધિની દ્રષ્ટિએ નહીં. યાદૃશા તાદૃશા સંતુ, ઉપાધિની દ્રષ્ટિએ એ સ્ત્રી હોય કે પુરુષ ગમે તે હોય, પણ છતાં એને પુરુષ કેમ કહેવાય? જેને આ પ્રકારનું જ્ઞાન છે. યથા નટઃ પુમાન ભૂયાત યોષિતામ હૃદયંગમ. આ પરમાત્મા છે અનેક રૂપ લેતો હોય છે. જેમ કોઈ નટ અનેક રૂપ લે, કોઈ નટ હોય એ સ્ત્રીનું રૂપ લે, ના પુરુષનું રૂપ લે અને સ્ત્રીઓના મનને હરી લે. વળી ક્ષણેને લલનાવાસ્યાત, બીજી ક્ષણે એ સ્ત્રીનું રૂપ લે અને પુરુષોના અંતરને હરી લે. આવું કુશળ નટ હોય તો કોઈને ખબર ના પડે. એમ જ્યારે કહેવાય કે પુરુષનું રૂપ લે અને સ્ત્રીઓના મન હરી લે ત્યારે એને બધા પુરુષ જ માનતા હશે. એ સ્ત્રીનો વેશ લે અને પુરુષોના ધૈર્યને જ્યારે આઘાત કરે એનો અર્થ એ થયો કે બધા એને સ્ત્રી જ માનતા હશે. કુશળ નટ ખબર ના પડે કે આ પુરુષ ને સ્ત્રીના વેશમાં ખરે કોણ છે. એવમેશ પુમાનેક આનંદાત્મા મહેશ્વર. તેવી રીતે આ એક મહેશ્વર જે આનંદ સ્વરૂપ છે. પુંસો વા યોષિતો વાપી ગૃહ્ણાતિ બુપુરિચ્છયા. અને તેથી આ બધા જે છે, સ્ત્રી કહો, પુરુષ કહો, નપુંસક કહો કે જે કોઈ જીવ જંતુ કહો, માત્ર મનુષ્ય જ નહીં પરંતુ જે કોઈ જીવાત્મા હોય, આમ 84 લાખ બધા અનેક પ્રકારના વેશ હોય. આ બધા વેશ કોણે ધારણ કર્યા છે? એ જ પરમાત્મા પુમાન એક આનંદાત્મા મહેશ્વર, જે એક અદ્વિતીય પુરુષ છે, પરમાત્મા છે, આનંદ સ્વરૂપ છે, મહેશ્વર છે, સર્વના નિયંતા છે, એટલે સર્વનું અધિષ્ઠાન છે. ઈચ્છયા, પોતાની ઈચ્છાથી. હવે એને કેમ કર્યું? બસ ઈચ્છા એ અગત્યની વસ્તુ છે. શું કરવા બી આ વેશ ધારણ કરે છે. એટલે આપ્તકામસ્ય, જે આપ્તકામ છે એને વળી ઈચ્છા શું? અને તેથી આ પરમાત્મા જે છે એ ગમે તે રૂપ ધારણ કરે, એનું કોઈ કારણ નથી. સર્જન એટલે શું? આ પરમાત્મા અનેક રૂપ ધારણ કરે. શું કરવા કરે છે? બસ દેવસ્ય સ્વભાવયમ. આ દેવતાનો પરમાત્માનો સ્વભાવ છે. આપ્તકામસ્ય કા સ્પૃહા. આપ્તકામ છે, પૂર્ણ છે, કોઈ અપૂર્ણતા નથી અને તેથી કોઈ ઈચ્છા હોવાની સંભાવના નથી. કોઈ પ્રયોજનની જ્યારે અપૂર્ણતા હોય, કંઈક જરૂરિયાત હોય ત્યારે માણસ જે કરે એની પાસે પ્રયોજન હોય. પણ જ્યાં પૂર્ણતા છે, જે કશું મેળવવાનું નથી અને ગુમાવવાનું પણ નથી. જો કશું ગુમાવવાનું હોય તો પણ પ્રયોજન હોય, પણ તસ્ય કાર્ય ન વિદ્યતે નૈવ તસ્ય કૃતેનાર્થ ના કૃતેને કશ્ચન. કૃતે નૈવ તસ્ય અર્થ, કરવાથી એને કશું મેળવવાનું નથી, ન કરવાથી કશું ગુમાવવાનું નથી. બંને વસ્તુ છે. ઘણી વાર કરવાથી કશું મેળવવાનું ન હોય, પણ ન કરીએ તો ગુમાવવું પડતું હોય, તે પણ પ્રયોજન જ થયું. પણ જેને કશું મેળવવાનું પણ નથી, ગુમાવવાનું પણ નથી, એને જીવનમાં કોઈ પ્રયોજન રહ્યું નથી. આપ્તકામસ્ય કા સ્પૃહા. એ પરમાત્મામાં શું સ્પૃહા હોય, શું ઈચ્છા હોય, જેની કોઈ જરૂરિયાત નથી, તો એ શું કામ કરે છે? અરે ભાઈ, આ નટ શું કામ કરતો હશે? આ નટ જે અનેક વેશ લે એ શું કામ કરતો હશે? બસ આનંદાત્મા, એટલે કે મહેશ્વર આનંદાત્મા છે, આનંદ સ્વરૂપ છે, અને તેથી આનંદથી પ્રેરાયણ કરે છે. આ કોઈ પ્રયોજનથી પ્રેરણા નહીં, આનંદના આવિર્ભાવ રૂપે. આનંદાદ્યેવ ખલ વિમાની ભૂતાની જાયંતે આનંદેન જાતાની જીવંતી.
આનંદમ પ્રયંતી અભિસંવિશંતી. આનંદમાંથી, પૂર્ણતામાંથી આ સમગ્ર જગત ઉત્પન્ન થયેલું છે. એ પૂર્ણતામાં પ્રતિષ્ઠિત છે, પૂર્ણતામાં જ લીન થઈ ગયા છે. આ જગત જેવું છે તેવું ક્યારે પણ આનંદથી, પૂર્ણતાથી અલગ છે જ નહીં. એમાં સદા પ્રતિષ્ઠિત છે. કંઈક અવાજ આવે છે ટક ટક ટક. અંતેથી ગૃહ્ણાદિ વભુ ઈચ્છયા. બસ ઈચ્છાથી, સ્વેચ્છાએ. શું કામ ભગવાન અવતાર ધારણ કરે? બસ સ્વેચ્છાએ. એને જે પ્રયોજન જોવા હોય તો બધા બહુ બધા લોકો ઘણી ચર્ચાઓ કરતા હોય છે કે ભગવાને કેમ અવતાર ધારણ કર્યો. ચાલો, અંતેથી દરેક લોકો પોતપોતાનું પ્રયોજન જોતા હોય છે, પણ ખરેખર તો કોઈ પ્રયોજન બસ ઈચ્છયા, ઈચ્છાથી. સંભવામી આત્મમાયા. બસ હું તો પોતાની માયાથી આવી રીતે રૂપ લઉં છું. પુમાન સ્ત્રી કુંજરો વાજી ઇત્યાદિ ભેદો અત્ર માયા. માત્ર મનુષ્ય જ નહીં, પુમાન, સ્ત્રી, કુંજર, વાજી, હાથી, ઘોડા ઇત્યાદિ ભેદ અત્ર માયા. જે ભેદ દેખાય છે ને બધો જગતમાં, આ બધો ભેદ દેખાય છે. ભિન્ન ભિન્ન ઉપાધિ છે, ભિન્ન ભિન્ન વેશ છે. અંતે એમ લાગે કે હાથી જુદો છે અને ઘોડો જુદો છે અને પુરુષ જુદો, સ્ત્રી જુદી છે, એવું લાગે. એ બધો ભેદ કેવો છે? ભેદ અત્ર માયા. આ બધો ભેદ માત્ર માયાને કારણે છે. એટલે કે આ ભેદ તો માત્ર એક કલ્પના જ છે. સ્વપ્ન યદ્વદ ભવેત પુંસઃ. ઘણા સ્વપ્નની અંદર પણ આ મનુષ્ય ભિન્ન ભિન્ન પ્રકારના દેહ ધારણ કરતો હોય છે. કોઈ માણસ ક્યારેક હાથી બની જાય સ્વપ્નમાં, ક્યારેક ઘોડો બની જાય, પુરુષ બની જાય, સ્ત્રી બની જાય. એ કેવો છે? માત્ર કલ્પનાનો છે. એ તો છે તેનો તે જ રહે છે. માત્ર કલ્પનાથી આ બધા દેહ જાણે કે ધારણ કરે. તેવી રીતે પરમાત્મા પણ એક અદ્વિતીય પૂર્ણ રહીને આ બધા પ્રકારના દેહ ધારણ કરતો હોય છે. આમ પુરુષ કોને કહેવાય? એ ગાર્ગ્ય કહ્યું કે આ પ્રકારની પુરુષ હું છું. હવે 227 પાના પર 346 શ્લોક છે. આગળ કહે છે, ફલિતમ. આ પ્રકારનું જ્ઞાન પોતે ધરાવે છે, એના ફળ સ્વરૂપ કહે છે. તત સર્વજ્ઞ રૂપાત્વા લલના દેહમાં સ્થિતા બ્રાહ્મણાનાં વિજેતારમ વિપ્રમ સર્વજ્ઞમાનિનમ. તથા સર્વજ્ઞ રૂપા. આ કારણથી હું કોણ છું? સર્વજ્ઞ રૂપ છું. આપ તો સર્વજ્ઞતા ધરાવું છું. આત્મબોધ લક્ષણ પૌરુષશાલિત્વાત સર્વજ્ઞ રૂપ્યા પ્રશસ્તા સર્વજ્ઞા. તત તે કારણથી, કયા કારણથી? આત્મબોધ લક્ષણ પૌરુષશાલિત્વાત. આ પ્રકારની પૌરુષત્વ મારામાં હોવાને કારણે. કેવું પૌરુષત્વ? આત્મબોધ લક્ષણ પૌરુષ. આત્મબોધ, આત્મજ્ઞાન લક્ષણ છે. એ પ્રકારના પુરુષ પુરાણે હું ધારણ, એ પ્રકારની પુરુષત્વ ધરાવતી હોવાને કારણે હું કેવી છું? સર્વજ્ઞા, સર્વજ્ઞ રૂપા. સર્વજ્ઞતા મારું રૂપ છે, સ્વરૂપ છે. કહ્યું કે પ્રશસ્તા સર્વજ્ઞા. આમ જે ત્રિકાળ જ્ઞાની હોય એમાં સર્વજ્ઞ કહેવાય, પરંતુ આ તો સર્વજ્ઞ ઉત્કૃષ્ટ સર્વજ્ઞતા ધરાવે છે. કારણ કે આ ત્રણેય કાળની અંદર પણ જે નિત્ય તત્વ છે, જે નિર્વિકાર તત્વ છે, કોઈ પ્રકારના પરિણામ વગરનું તત્વ છે, એવા તત્વને જાણતી હોય, આત્મરૂપે જાણતી હોવાને કારણે એની સર્વજ્ઞતા ઉત્કૃષ્ટ પ્રકારની છે. તો ભાઈ પ્રશસ્તા સર્વજ્ઞા, સર્વજ્ઞમાં વળી ઉત્કૃષ્ટતા શું?
સર્વજ્ઞ એટલે સર્વમ જાનાતિ એ સર્વજ્ઞ, જે સર્વને જાણે છે સર્વજ્ઞ છે. એમાં ઉત્કૃષ્ટ તો કે છે પ્રાશસ્ત્યમ સર્વજ્ઞતાયા પ્રાશસ્ત્યમ આપેક્ષિકત્વ રાહિત્યમ. હું જે તત્વને જાણું છું કેવું છે? અપેક્ષા રહિત તત્વ છે, નિરપેક્ષ તત્વ છે. જગતમાં બધી વસ્તુઓ કેવી છે? સાપેક્ષ છે, કશા ને કશા પર આધારિત છે. કારણ હોય એ કાર્ય પર આધારિત હોય, એ કારણ વળી કશાકનું કાર્ય હોય વળી પોતાના કારણ પર આધારિત હોય. આમ દરેક વસ્તુ કેવી છે? કશી વસ્તુ સ્વતંત્ર નથી, બધી સાપેક્ષ છે. જે વસ્તુ જે કહે છે એ કોઈ કારણે છે. અત્યારે એક એવું તત્વ છે, આ બધી સાપેક્ષતા, આ બધા જે સાપેક્ષ તત્વ છે, આ કાર્ય કારણરૂપ જગત છે, એ બધાનું મૂળ ક્યાં છે? ઉર્ધ્વ મૂલમ અધશાખમ. અધશાખમ, આ શાખાઓ નીચે એટલે કાર્ય કારણરૂપ શાખાઓ છે. એનું મૂળ ક્યાં છે? ઉર્ધ્વ, જે કાર્ય અને કારણ તો આ બંનેથી પર છે, જે કાર્ય તો નથી જ, અને તેથી એને જેને કારણ કહેવાય, પણ સ્વયં પોતાની દ્રષ્ટિએ જે કારણ પણ નથી. આમ પરમાત્માને સૌનું કારણ કહેવાય, કારણ કે આ જગત કાર્ય હોવાને કારણે એનું ક્યાંક કારણ હોવું જોઈએ. એટલે માયા એનું કારણ છે, પણ માયા જળ છે, સ્વતંત્ર નથી. અને તેથી પરમાત્મા જે ચેતન છે, જેની સન્નિધિમાં માયા ચેતનંતી બનીને આ સર્વ જગતની ઉત્પત્તિ કરે છે. યતઃ પ્રવૃત્તિ પ્રસૂતા પુરાણી, જે પરમાત્મામાંથી આ પુરાણી સનાતન પ્રવૃત્તિ ઉત્પત્તિ સૃષ્ટિ તો કે એનો પ્રભાવ થયો, પ્રારંભ થયો એ પરમાત્મા. એ કેવો છે? નિરપેક્ષ છે. મસ્થાની સર્વભૂતાની નચાહમ તેષુ અવસ્થિત. એ સર્વ મારા પર આધારિત છે, હું કશા પર આધારિત નથી. આવી રીતે નિરપેક્ષ કહો, નિરાધાર કહો, એવું તત્વ છે. એટલે આ તત્વ વિશે બી ચર્ચાઓ ચાલતી હોય છે. લોકો ઘણા એમ જયારે કહેતા હોય કે હું તો ભગવાન માનતો નથી, ત્યારે કે તમે આ ભગવાનને પુરવાર કરો. ભાઈ આ તત્વ છે એ કોઈ તર્કથી પુરવાર ન થાય. એના માટે તો શાસ્ત્ર જ પ્રમાણ છે. કેટલીક વસ્તુઓ તર્કથી પુરવાર ના થાય. આ અગ્નિ દજાડે તર્કથી પુરવાર ના થાય. ભાઈ હાથ મૂક એટલે ખબર પડશે. એટલે કેટલીક વસ્તુઓ છે ને જે સ્વભાવ છે ને કે સ્વરૂપ છે એ તર્કનો વિષય નથી. એટલે કે જે તો અનુભવનો વિષય છે. જ્ઞાનનો વિષય કહો કે અનુભવનો વિષય કહો. પણ આ સર્વ સાપેક્ષ જગતમાં બહુ મોટી વસ્તુ છે. બધી વસ્તુ સાપેક્ષ હોય, બધી વસ્તુ મર્યાદિત હોય, એનું તત્વ અમર્યાદિત છે. બધી વસ્તુ પરિચ્છિન્ન છે, બધી વસ્તુ મર્ત્ય છે, બધી વસ્તુ નશ્વર છે, પણ એનું તત્વ શાશ્વત છે. આ કલ્પના બહારની વસ્તુ છે ને. આટલું નાનકડું પેલો અણુ જે બધી જ રીતે અલ્પ છે, એનું તત્વ તો પૂર્ણ છે. એ કલ્પના બહારની વસ્તુ છે. એ કોઈ એ તર્કથી પ્રાપ્ત થાય વસ્તુ નથી. માટે શાસ્ત્ર એમાં પ્રમાણ છે. બુદ્ધિથી આપણે એની કલ્પના કરી ના શકીએ, અનુમાનથી આ વસ્તુ આપણે નિશ્ચય ના કરી શકીએ, કે બુદ્ધિથી આપણે એની વિચાર પણ ના કરી શકીએ. એટલે કે બુદ્ધિ દ્વારા આ નિર્ણય પર આવી ના શકીએ. તેથી આવું નિરપેક્ષ તત્વ છે. તેથી એટલે સર્વજ્ઞતાયા પ્રાશસ્ત્યમ આપેક્ષિકત્વ રાહિત્યમ. મારી સર્વજ્ઞતા છે ને એ કશા પર આધારિત નથી, કશા કારણે હું સર્વજ્ઞ નથી. હું સર્વજ્ઞ સ્વરૂપ છું. સર્વજ્ઞ કોણ છે? પરમાત્મા. જે સર્વને ઉજાણનાર છે, સર્વ જ્ઞાનને પ્રકાશિત કરનાર છે, એ મારું સ્વરૂપ છે. તેથી હું કશાને જાણીને સર્વજ્ઞ કહેવા તો એક વસ્તુ છે, આ તો સર્વજ્ઞ સ્વરૂપ છે. નિરપેક્ષત્વમ, મારી સર્વજ્ઞતા કશાને કારણે નથી, મારે પોતાને જ કારણે. હું પોતે જ સર્વજ્ઞ સ્વરૂપ છું. બ્રાહ્મણાનામ વિજેતારમ વિપ્રમ સર્વજ્ઞમાનમ તત સર્વજ્ઞ રૂપા ત્વામ લલના દેહમાં સ્થિતા. તારી સમક્ષ આ સ્ત્રીના દેહની અંદર જે રહેલું છે
એ સર્વજ્ઞ હું છું, એ પરમાત્મા હું છું. પછી એમને કહે છે બ્રાહ્મણાનામ વિજેતારમ વિપ્રમ સર્વજ્ઞમાનિનમ. હે વિપ્ર, સર્વજ્ઞમાનિનમ, વિપ્ર જે તમે તમારી જાતને સર્વજ્ઞ માનો છો એનો પુરવાર કરો, હું સર્વજ્ઞ છું. હવે તમે સર્વજ્ઞ પુરવાર કરો ભાઈ, મેં તો પુરવાર કરી તો હું સર્વજ્ઞ છું. હવે તમે સર્વજ્ઞ છો, સર્વજ્ઞ માનિનમ, જે પોતાની જાતે સર્વજ્ઞ માને છે, સર્વજ્ઞ હોવાનું અભિમાન ધરાવે છે. બ્રાહ્મણનામ વિજેતારમ, વાત સાચી છે કે બધા આ સભાની અંદર બધા બ્રાહ્મણો પર વિજય પ્રાપ્ત કર્યો છે. અંતેથી તમે તમારી જાતને સર્વજ્ઞ કહો તો એનો વિરોધ તો ન ઉઠાવી શકો. છતાંય પણ ખરા અર્થમાં સર્વજ્ઞ કોને કહેવાય? જે હું હવે પ્રશ્ન પૂછવાની છું એના ઉત્તર આપી શકે. તો હવે બીજી કંડિકાની વાત કરે છે. આપણે વાંચ્યું સાહોવાચ અહમ વૈ ત્વા યાજ્ઞવલ્ક્ય. એમણે એ વાચક નબીએ ગાર્ગીએ યાજ્ઞવલ્ક્યને કહ્યું અહમ વૈ ત્વા યાજ્ઞવલ્ક્ય દો બાણવંતૌ સપત્ન અતિવ્યાધિનૌ હસ્તે કૃત્વા ઉપોતિષ્ઠેત. કે હે યાજ્ઞવલ્ક્ય, હવે હું બાણવંતૌ, બે બાણ, સપત્ન અતિવ્યાધિનૌ, શત્રુઓને અત્યંત, સપત્ન એટલે શત્રુ, અતિવ્યાધિનૌ, શત્રુઓને અત્યંત પીડા કરનારા બે બાણ મારા હાથમાં રાખીને ઉપોતિષ્ઠેત, ઉપોદસ્થાન, હવે તમારી સમક્ષ ઊભી છું. કેવી રીતે? દૃષ્ટાંત આપ્યું. યથા કાશ્યો વા વૈદેહો વા ઉગ્રપુત્ર. જેવી રીતે કાશ્યમાં ઉત્પન્ન થયેલો, આગળ આવી ગયો છે પ્રતર્દન, જે દિવોકસનો પુત્ર હતો એની વાત આગળ આવી ગઈ. વૈદેહો વા, વૈદેહ તો અહીંયા જ છે, જનક રાજા. ઉગ્રપુત્ર, તો ઉગ્રપુત્ર એટલે વીરનો વંશજ, ઉગ્રનો પુત્ર, પુત્ર એટલે વંશજ, વીરનો વંશજ એટલે વીર પણ પોતે પણ વીર. ઉજ્જંદનું અધિજ્યમ કૃત્વા, આમ સામાન્ય રીતે બાણ પર પણાચ બાંધેલી ના હોય, સામાન્ય રીતે પણાચ છોડેલી હોય. માત્ર યુદ્ધ કરવાનું હોય ત્યારે તમે બાણને ધનુષ્ય પણછ ના હોય, ધનુષ્યને ખેંચીને પણછ ચડાવો. એનું તો યુદ્ધ કરવા તૈયાર, જો કે ભગવાન રામચંદ્ર ધનુષ્ય પણછ ચડાવેલી જ હોય છે, તો તૈયાર જ હંમેશા મળે યુદ્ધ કરવા. પણ સામે જઈ તો લોકો ધનુષ લઈને ના ફરે, એટલે જરૂર પડે ત્યારે લઈને ફરે, લઈ લે હાથમાં. ઉજ્જમ અધિજ્યમ કૃત્વા, ધનુષ્ય જેની પણછ કાઢી નાખેલી છે એનો પણછ ચડાવીને દો બાણવંતો, એક નહીં પરંતુ બે બાણ. કેવા? સપત્ન અતિવ્યાધિનો, શત્રુઓને અત્યંત પીડા ઉત્પન્ન કરે એવા બે બાણોને હસ્તે કૃત્વા, હાથમાં લઈને ઉપોતિષ્ઠેત, અને તમારી સમક્ષ ઉભો રહી જાય. એટલે અત્યંત ડરાવણો બે બાણો, જાણે કે જોઈને જ પેલા શત્રુને અત્યંત પીડા જન્મે. પરંતપ પરાન શત્રુન તાપયતિ, આમ અર્જુન પરંતપ છે, એની હાજરી માત્રથી શત્રુઓ સંતપ્ત થઈ જાય. એવો બે બાણ ઉભો રહે. એવા અહમ તો હજી બાણ છોડે નથી, પણ છૂટે એટલે શું થાય તમને ખબર છે. તેવી રીતે હું પણ એ પ્રકારના પ્રશ્નરૂપી બાણ, આ વાઘ બાણ પ્રશ્ન બાણ છે, તો એવી રીતે પ્રશ્નાભ્યામ ઉપોદસ્થાન, એ પ્રકારે બે પ્રશ્નરૂપી બાણ લઈને હું પણ ઉભેલી છું. તો મેં બ્રૂહિતી, હવે સર્વજ્ઞ માનમ, પોતાની સર્વજ્ઞ માનનારા છો, ખરા અર્થમાં સર્વજ્ઞ હો તો અમારા બે પ્રશ્ન ઉત્તર આપો. એટલે બતાવશે આગળ તો
પૃચ્છ ગાર્ગી પણ કોઈ પ્રકારના સંકોચ વગર તરત યાજ્ઞ કે પૃચ્છ ગાર્ગી હતી, હે ગાર્ગી તું પૂછ. તો બીજા શ્લોકમાં કહે છે ઉભાભ્યામ પ્રશ્ન બાણાભ્યામ વાક્કો દંડે નિધાયતો હંતુમ અભ્યાગતા સ્થૈર્યમ ભજવાવનતિમ વ્રજ. ઉભાભ્યામ પ્રશ્ન બાણાભ્યામ વાક્કો દંડે નિધાયતો. અહીંયા ધનુષ્ય કહે છે વાક્કો દંડ, વાણીરૂપી ધનુષ્ય. બાણ કહે છે પ્રશ્ન બાણાભ્યામ. તો વાણીરૂપી ધનુષ્ય પર આ પ્રશ્નરૂપી બંને બાણ હું હાથમાં લઈને ઊભી છું. નિધાયતો ધનુષ્ય પર બાણ ચડાવી દીધેલા છે. હંતુમ અભ્યાગતા. તો એ તાદૃશી અહમ, આવી હું કોણ? સર્વજ્ઞ રૂપા, જે સર્વજ્ઞ રૂપ છે એવી હું. દો પ્રશ્ન બાણ રૂપાઓ, પ્રશ્ન રૂપ બાણો વાગીન રૂપ કોદંડે નિધાય. પ્રશ્ન રૂપ બાણો, બે પ્રશ્ન રૂપી બાણ વાણી રૂપે ધનુષ્ય પર નિધાય રાખીને, એટલે સજ્જ થઈને, ટૂંકમાં સજ્જ છું. ત્વામ હંતુમ આગતા અસ્મિ, હંતુમ અભ્યાગતા ઉપોદસ્થા. તો હંતુમ અભ્યાગતા, તમારા પર પ્રહાર કરવા માટે અહીંયા હું તૈયાર છું. સ્થૈર્યમ ભજ વા અવનતિમ વ્રજ. સ્થૈર્યમ ભજ તત્વયા વાદ રૂપ યોદ્ધાય સ્થૈર્યમ વા કર્તવ્યમ. તો યુદ્ધ કરવા માટે હવે ધીરજ ધારણ કરો. કેવું યુદ્ધ છે? વાદ રૂપ યુદ્ધ. યુદ્ધ કે વાદ રૂપ યુદ્ધ માટે હવે સજ્જ થઈ જાઓ. આમાં શું છે કે બાણ જેવી રીતે પેલા શત્રુને અત્યંત પીડા પહોંચાડનારો છે, તેવી રીતે આ મારા બે પ્રશ્નરૂપી બાણ છે, એવી પીડા કેવી પહોંચે? નિરુત્તર કરીને. આમ વાદમાં પીડા એટલે શું? પ્રશ્ન ઉત્તર ના આપી શકો. કોઈ પ્રશ્ન પૂછે ઉત્તર ન અપાય એનો અર્થ પીડા. તેવી રીતે મારા પ્રશ્નો છે, બાણ કેવા છે? પીડા શત્રુને પીડા પહોંચાડનારા છે, નિરુત્તર કરી દેનારા છે. અને તેથી ક્યાં તો ધીરજ ધારણ કરો એમ ના માનજો કે સામાન્ય પ્રશ્નો છે. સ્થૈર્યમ વા કર્તવ્યમ અવનતિર્વા કાર્ય ભજવા અવનતિમ વ્રજ. અથવા તો અવનતિ, ટૂંકમાં ક્યાં તો ભાઈ ઉત્તર આપો અથવા તો હાર સ્વીકારી લો. બેમાંથી એક કામ કરો. ટૂંકમાં હાર સ્વીકારવાની અત્યારે હજી શક્યતા છે. એને તક આપી દઉં છું કે લડવું એ કે તમારે જરૂરી નથી, યુદ્ધ કરવું જરૂરી નથી. અને માટે અત્યારથી જ તમે તાબે થઈ જાઓ. કહી દો ભાઈ હું તમારી ગાય છું, હું તો હવે બસ હાર સ્વીકારી લીધી. બે દ્રષ્ટાંત આપ્યા. યથાવા વૈ એટલે કાશ્યો વા વૈદેહો વા ઉગ્રપુત્ર હે. કાશ્ય ને વૈદેહ બેને દ્રષ્ટાંત આપ્યા. તો કે છે શ્રૌતમ દૃષ્ટાંત ભાગમ વ્યાકરોતી. ગ્રંથકાર આ બે એનો દૃષ્ટાંત કાશ્ય અને વૈદેહ ઉગ્રપુત્ર એ દૃષ્ટાંત છે એ અહીંયા આગળ સમજાવે છે. પછીના શ્લોકમાં છે દિવો દાસ સુતો યદ્વદ ઉગ્ર પૂર્વજ ધર્મવાન ક્ષત્ર ધર્મ રતશક્રમ યોદ્ધુ કામ પ્રતર્દન. જनको वा विदेहोत्र स्वशत्रून् प्रतिसंगरे सुवर्णमणि रत्नादि
કોદંડમાત્મનઃ જ્યાહીનં સહસાધિજ્યં કૃત્વાથા કર્ણપૂરિતં તીક્ષ્ણલોહૌ શરૌ હસ્તે ગૃહીત્વા ચાતિકોપનઃ સપત્નાનાં યથા હેતુઃ ઉપતિષ્ઠતિ વીર્યવાન. આ દૃષ્ટાંત ભાગ સમજાવે છે. કાશ્ય કાશ્ય એટલે કાશી નરેશ નો ઉગ્ર પુત્ર. કાશી નરેશ હોય ઉગ્ર પુત્ર કોઈ વીર વંશજ એટલે દિવોદાસ સુતો યદ્વત. યાદ દેવડાવે છે કે જેવી રીતે પૂર્વકાળની અંદર દિવોદાસનો પુત્ર ઉગ્ર પૂર્વજ ધર્મવાન કાશીરાજસ્ય દિવોદાસસ્ય સુતઃ. કાશીના રાજા જે દિવોદાસ હતા એનો સુત એટલે પુત્ર કેવો છે? ઉગ્ર પૂર્વજ ધર્મવાન. પોતાના વીર જે પૂર્વજ હતા એ પ્રકારનો ધર્મ ધરાવનારો, એ પ્રકારનું વીર્ય ધરાવનારો. ક્ષત્ર ધર્મેણ ઉગ્રાણામ પૂર્વજાનામ પિતામહાદીનામ સમાન ધર્મ અતએવ સમાન ધર્મ અતએવ. તો પોતાના ઉગ્રનો છે વીર, શુરવીર. એના પૂર્વજો જે શુરવીર હતા. દિવોદાસ એના પણ એટલે પિતામહાદીનામ એના દાદા વગેરે જે અત્યંત શુરવીર હતા એ પ્રકારનું વીર્ય ધરાવનાર. એવું કોઈ નિયમ નથી કે પુત્ર એટલે પિતા જેવો જ હોય હોવો જ પણ એવો નિયમ નથી. પંડિત પુત્ર કહેવામાં આવે. પંડિત પુત્ર જો પંડિત નથી, પંડિત પુત્ર શબ્દ વાપરે ને ત્યાં તો સામાન્ય રીતે કહે એક શું કહેવાય એને એક પેઢી છે ને એ ઉલ્લંઘી જાય એટલે પછી એનો પૌત્ર હોય પંડિત હોય. પણ ઘણી વાર પંડિતનો પુત્ર પંડિત નહીં થયો એટલે પંડિત પુત્ર. તેવી રીતે ઉગ્ર પુત્ર એટલે ઉગ્ર જેવો નિયમ નથી પણ આ તો ઉગ્ર છે. એટલે પિતામહાદીનામ સમાન ધર્મા. પોતાના પિતા પિતામહ વગેરે જે અત્યંત શૂરવીર રાજાઓ થઈ ગયા એ પ્રકારની શૂરવીરતા ધરાવનાર છે. અતઃ એટલે કહ્યું ને કે કેવી સુગ્રીવતા એને કેવી ધરાવી શૂરવીરતા. ક્ષત્ર ધર્મ રત. આ ક્ષત્રિયનો ધર્મ છે એમાં રત શક્રમ યોદ્ધુ કામ પ્રતર્દન. આ પ્રતર્દન એટલો શૂરવીર હતો એટલે કોઈ લડનારો જોઈએ. રાવણની પેલી 20 ભુજાઓ હતી અમે છે ને એના હાથમાં ચ આવ્યા કરે, કોઈ લડનારો એને મળે નહીં. તેમ પ્રતર્દને પણ સમગ્ર પૃથ્વી પર વિજય પ્રાપ્ત કરો. કોઈ લડનારું રહ્યું નહીં એટલે ઇન્દ્ર સાથે લડવા પહોંચી ગયો કે પૃથ્વી પર તો એની તુલના કરે એવું કે રાજા ન રહ્યો ત્યારે ઇન્દ્ર સાથે લડવા પહોંચી ગયો. એટલે ક્ષત્ર શક્રમ યોદ્ધુ કામ પ્રતર્દન. શક્ર ઇન્દ્ર તો કેવાય શક્ર શબ્દ ક્યાંથી આવે ભાઈ? હા, શતક્રતુ. બરાબર છે. એમાં એક શ કરે અને ક્રતુ ત કાઢી નાખ્યો અને પછી તું કાઢી નાખ્યો એટલે શક્ર થઈ ગયો. તો શક્રમ યુદ્ધ કામ. શક્ર અર્થાત ઇન્દ્ર સાથે યુદ્ધ કરવાની કામના ધરાવનાર પ્રતર્દન કાશ્ય. અથવા જનકો વા વિદેહ. બીજું દ્રષ્ટાંત આપ્યું ને કે જનક વૈદેહ હોવા એવું કહ્યું. જનક નામ તો વૈદેહ હોવા એટલે જનક સમજો. આ આપણી સામે જનકો વા વિદેહ અત્ર. અહીંયા આગળ આપણી સમક્ષ એટલે તો જનકો વા જે આપણી સમક્ષ છે અહીંયા આગળ જનક રાજા પણ બહુ શુરવીર છે. અત્ર સ્વશત્રુન પ્રતિ સંગરે. સંગર એટલે સંગ્રામે. સંગર એટલે સંગ્રામ. તો જેવી રીતે પોતાના શત્રુઓ પ્રત્યે શત્રુના અભિમુખે સંગ્રામે સુવર્ણ મણિરત્નાદિભૂષમ કોદંડમ. આ જનક રાજા પાસે જે કોદંડ છે, બાણ છે, કેવું છે? સુવર્ણ મણિરત્નાદિભૂષમ.
સુવર્ણથી સુવર્ણનું બાણ હશે, મણિરત્નો સુવર્ણથી જડેલું હશે. બાણ તો સુવર્ણનું ના હોય, પણ સુવર્ણથી જડેલું. વળી એના પાછા બધા મણિ રત્નો આ બધાથી જડેલું સર્વશ્રેષ્ઠ બાણ. આત્મન કોદંડમ, પોતાનું જે બાણ છે, જ્યાહીનમ સહસા અધિજ્યમ કૃત્વા, એકદમ જ લડાવણ તૈયાર થઈ જાય. જોયું કે કંઈક છે, શત્રુ આવી ગયો, તો પોતાનું બાણ ધનુષ્ય જે પણસહીન હતું એના પર પણસ ચડાવીને, અથવા આ કર્ણ પૂરિતમ, તો છેક એના કાન સુધી ખેંચીને, આ કર્ણ પૂરિતમ અહીં સુધી લઈ આવે. એટલે કહે છે જયા ગુણેન હીનમ અધિકૃષ્ટ જ્યાકમ કૃત્વા, જ્યાહીનમ, જ્યા એટલે દોરી એટલે પણછ, હીનમ જે પણછ રહિતનું ધનુષ્ય હતું, અધિજ્યમ કૃત્વા તેને અધિકૃષ્ટ જ્યાકમ કૃત્વા, અધિજ્યનો અર્થ કયો, અધિકૃષ્ટ જ્યાકમ કૃત્વા, એને જ્યા એટલે કે પણછ વાળું બનાવીને, એના પર પણછ ચડાવીને, તથા આ કર્ણમ આકૃષ્ટમ કૃત્વા, એટલું ખાલી પણછ ચડાવેલી નહીં, પણ એટલે તૈયાર છે, એને પોતાના કાન સુધી ખેંચીને, સ શરહસ્ત સન, પોતાના હાથમાં બે બાણ વાળો થઈને, શત્રુન વ્યથયિતુંતા ઉપતિષ્ઠતી, બહુ સ્પષ્ટ છે ઈરાદો. આ ઈરાદો બહુ સ્પષ્ટ છે, સામેવાળાને કોઈ જાતના એમાં, એટલે એ દ્વારા પોતે શું કરવા માંગે છે એમાં કોઈ સંશય ના રહે, એ પ્રકારનું વર્તન છે અહીંયા. એ રીતે શત્રુન વ્યથયિતુમ, માત્ર એના ચેષ્ટાથી શત્રુ વ્યથિત થઈ જાય, કારણ કે આની શુરવીરતા જાણીતી છે. આજે પ્રતાદન હોય કે જનક હોય, શુરવીરતા જાણીતી છે, અને તેથી આ પ્રકારનો જયારે ચેષ્ટા કરે ત્યારે શત્રુ હાજર ગગડી જાય. ઉપતિષ્ઠતી, બરોબર સામે પછી એવું દૂર નહીં, સામે આવે જ ઉભો રહે. તો તીક્ષ્ણ લોહૌ શરૌ હસ્તે ગૃહીત્વા, અતિ કોપન, બે લોખંડના બનેલા બે બાણ જે છે હાથમાં લઈને, અતિ કોપન અત્યંત કોપાયમાન થઈને, સપત્નાનામ વ્યથા હેતુ, પોતાના શત્રુઓને અત્યંત વ્યથા પહોંચાડનાર જ્યાં બે બાણ છે, ઉપતિષ્ઠિત વીર્યવાન, આવો વીર્યવાન એની સમક્ષ ઉભો રહે. આ દૃષ્ટાંત ભાગ થયો. કાશ્યો વા વૈદેહો વા ઉગ્રપુત્ર, તેવી રીતે હું પણ આ પ્રશ્નરૂપી બે બાણ લઈને તમારી સમક્ષ ઊભી છું. એ દાર્ષ્ટાંત છે, દૃષ્ટાંત અને દાર્ષ્ટાંત. દૃષ્ટાંત દ્વારા જે સમજાવવાનું હોય એને દાર્ષ્ટાંત કહેવાય. તો પછીના 351 શ્લોકમાં દાર્ષ્ટાંત આવે છે. ઉપસ્થિતાસ્મિ તદ્વત્વાં પ્રશ્નાભ્યામ ધૈર્યમાસ્થિતા, તૌ પ્રશ્નો બ્રૂહિ મહ્યમ ત્વં, યદિ જાનાસि તૌ દ્વિજ, ઇત્યુક્તે બ્રૂહિ ગાર્ગીતિ, યાજ્ઞવલ્ક્યો વચો બ્રવીર. તદ્વત ત્વામ પ્રશ્નાભ્યામ ધૈર્યમાસ્થિતા, જેમ પેલામાં શુરવીરતા હોય તે રીતે મારામાં આ ધૈર્ય છે. એની પાસે બે લોખંડના બાણ હતા, મારી પાસે બે પ્રશ્નોના બાણ છે. ઉપસ્થિતાસ્મિ, બે પ્રશ્નો બાણ લઈને તમારી સમક્ષ હું ઉપસ્થિત છું. તો પ્રશ્નો બ્રૂહિ મહ્યમ તે, હે યાજ્ઞવલ્કે બે પ્રશ્નોના મને ઉત્તર આપો. યદિ જાનાસી તૌ દ્વિજ, જે પ્રશ્નના ઉત્તર જાણતા હો તો મને એનો ઉત્તર આપો. ઇતિ ઉક્તે, આ પ્રકારે શું પ્રશ્ન છે એ તો કયા નથી, ખાલી એનો ધમકી જ આપે છે. અત્યારે યાજ્ઞવલ્કે ખબર નહીં કયા પ્રશ્ન પૂછવાની છે, કે જયારે પૂછ તો ખરી પછી હું કહું તને, એવું પણ નહીં.
ઇત્યુક્તે બ્રૂહિ ગાર્ગીતિ. આ જ્યારે યાજ્ઞવલ્ક્યને આ પ્રકાર કહેવામાં આવે ત્યારે બ્રૂહિ ગાર્ગી, હે ગાર્ગી જરૂર નિસંકોચ પ્રશ્ન પૂછે. યાજ્ઞવલ્ક્યો વચો બ્રવીત. આ પ્રકારે યાજ્ઞવલ્ક્યે કહ્યું કે હે ગાર્ગી કોઈ પ્રકારના સંકોચ વગર તારા પ્રશ્ન પૂછે, જે હોય તે. આ રીતે આ ભૂમિકા રચવામાં આવી પ્રશ્ન પૂછતા પહેલા. એટલે ગાર્ગી પાસે બહુ આમ એમને પ્રશ્ન પૂછતી નથી. બીજા લોકોએ સીધા પ્રશ્નો પૂછ્યા અને મોટી ભૂમિકા બાંધી પણ આડંબર કરે છે. અંતેથી વાજા ગગડા શંખ વગાડા આવે મોટો આડંબર થાય ને તેવી રીતે યુદ્ધ શરૂ કરતા બાણ મારતા પહેલા બધું બહુ લાંબુ થાય પાછું. અંતેથી બધા રણસિંગા ફૂંકાય બરાબર વાતાવરણ ઊભું થઈ જાય. એ પેલાના આમ હાજા ગગડી જાય હાલા શત્રુઓને. એટલે જેમ કૌરવ આપણે કુરુક્ષેત્રમાં હોય ને તેવી રીતે અહીંયા પણ હવે એવી બધી ભૂમિકાઓ તૈયાર કરીને પછી પ્રશ્ન પૂછે છે. એટલે હવે આગળ કહે છે, જો આપણે કંડિકામાં પહેલો પ્રશ્ન પૂછે. સાહોવાચ વિદુર્ધમ યાજ્ઞવલ્ક્ય દિવઃ યત અવાક પૃથિવ્યાઃ યદંતરાદ્યાવા પૃથિવી ઇમે યદ્ભૂતં ચ ભવચ્ચ ભવિષ્યચ્ચ इति आचक्षते कस्मिन् तत ओतं च प्रोतं चेति. साहोवाच. એણે ગાર્ગીએ કહ્યું, હે યાજ્ઞવલ્ક્ય યત ઊર્ધ્વમ દિવઃ. દિવ એટલે સ્વર્ગ. દિવઃ ઊર્ધ્વમ જે સ્વર્ગથી ઉપર છે. યત અવાક પૃથિવ્યાઃ જે પૃથ્વીથી નીચે છે. એ કલ્પના કરવામાં આવી કે બ્રહ્માંડ છે એ જાણે કે પેલું અંડ સમાન હોય. બ્રહ્માંડ અને અંડ કેમ કહેવામાં આવ્યું? ઈંડા જેવો આકાર છે ને, ઉપર તો આપણે અર્ધગોળાકાર દેખાય છે, એમ નીચે પણ અર્ધગોળાકાર છે. આવી રીતે આ ઈંડાના આકારનું આખું જે બ્રહ્માંડ છે, તો ઉપરનું જે પડ છે કેવું છે? સ્વર્ગ છે. નીચેનું પડ કેવું છે? પૃથ્વી છે. તો દિવઃ ઊર્ધ્વમ આ સ્વર્ગની ઉપર પાછું, પૃથિવ્યાઃ અધઃ પૃથ્વી જ નીચે. સ્વર્ગ ઉપર બીજા બધા 6 સ્વર્ગ છે, પૃથ્વી જે 7 પાતાળ હોય. અને પછી યદ અંતરા દ્યાવા યદ અંતરા એની વચ્ચે જે અંતરિક્ષ છે, ઇમે દ્યાવા પૃથ્વી, વળી પછી દેવ અને પૃથ્વી. એટલે બધી વસ્તુનો સમાવેશ કરી દે. પહેલા શું કહ્યું કે સ્વર્ગની ઉપર છે, એટલે કે ઉપરના પડની ઉપર છે. જે પૃથ્વીની નીચે છે, નીચેના પડની નીચે છે. યદ અંતરા એ બેની અંદર, અંતર એટલે અંતરિક્ષ છે એ બેની વચ્ચે. ઇમે દ્યાવા પૃથ્વી, સ્વર્ગ અને પૃથ્વી પણ ખરા. સ્વર્ગ અને પૃથ્વી પણ ખરા, ઉપર નીચે પણ ખરું અને વચમાં પણ ખરું. એટલે માત્ર વર્તમાનમાં છે તેટલું જ નહીં, યદ ભૂતમ છે ભવચ્ચ ભવિષ્યત છે તે આચક્ષતે. વળી જે ભૂતકાળમાં હતું, વર્તમાનમાં છે, ભવિષ્યમાં હશે એમ જે કહે છે. એટલે એવું તત્વ જે સર્વલોકને વ્યાપ્ત કરીને રહેલું છે, સાથે સર્વ કાળમાં રહેલું છે, સર્વ કાળને વ્યાપ્ત કરીને રહેલું છે. ભૂત, વર્તમાન, ભવિષ્ય ત્રણેય કાળને વ્યાપ્ત કરીને રહેલું, સાથે સાથે સર્વ લોકને વ્યાપ્ત કરીને રહેલું. તે સર્વવ્યાપક છે, નિત્ય છે. એટલે કાળની માત્ર મર્યાદિત પર છે. એ આચક્ષતે કસ્મિન એ જે છે, કસ્મિન તદ ઓતમ છે પ્રોતમ છે. આ કોનું વર્ણન કર્યું? સૂત્રાત્માનું વર્ણન કર્યું. કસ્મિન તદ ઓતમ છે પ્રોતમ છે. આ સૂત્રાત્મા છે એ શેમાં ઓત પ્રોત છે, એટલે કે એનું ઉપાદાન કારણ શું છે? આ જ વસ્તુ આગળ કહેવામાં આવી. ગાર્ગીનો પ્રશ્ન છે ને, એને આગળ પૂછેલો પ્રશ્ન જ છે, પણ ત્યાં એને શાંત કરી દેવામાં આવેલી. અહીંયા આગળ જુદી રીતે પ્રશ્ન કરે છે, ગ્રંથકાર સમજાવશે. અને તેથી યાજ્ઞવલ્ક્યને શાંત કરતા નથી, પરંતુ પ્રશ્ન ઉત્તર આપે છે. તો
આજે પ્રશ્ન પૂછ્યો ગાર્ગે ગ્રંથકાર સમજાવે છે. પ્રથમ પ્રશ્ન તૃતીય કંડિકાર્થમાહ એવમિતિ ત્રિભિ. આ ત્રીજી કંડિકા જે આપણે વાંચી ગાર્ગીનો પ્રશ્ન એ 3 શ્લોકમાં ગ્રંથકાર સમજાવે છે. एव मुक्ता मुनिं प्राह गार्गी वाचक नवी वचः दिवो यदूर्ध्वमुदितम् अर्वाग्यच्च भुवस्तथा द्यावा पृथिव्यो यन्मध्ये भूतं भावि भवच्च यत् कस्मिन्नेतद्भवेदोतं प्रोतं च मुनिसत्तम. એવો મુક્તા આ પ્રકારે જેને કહેવામાં આવ્યું છે શું બ્રૂહી ગાર્ગી વૃક્ષ ગાર્ગી. આમ યાજ્ઞવલ્ક્ય વડે જેને આ પ્રકારે કહેવામાં આવ્યું હે ગાર્ગી પૂછ એવું કહેવા એટલે હવે પ્રાહ ગાર્ગી વાચક નવી વચઃ પ્રાહ. ત્યારે વચક ઋષિની પુત્રી ગાર્ગી છે એને આ પ્રકારનું વચન કહ્યું. તો જ કહી શકે જ્યારે એને અનુમતિ મળે. એટલે પ્રશ્ન એમને પૂછાય નહીં, પ્રશ્ન પૂછવાની અનુમતિ પ્રાપ્ત કરવી જોઈએ. તો અનુમતિ પ્રાપ્ત કરતા પહેલા પણ ગાર્ગીએ પૂરી ભૂમિકા રચી કે અનુમતિ આપતા પહેલા જાણી લો કે આ પ્રશ્ન કેવા પ્રકારના છે, એટલે કે આ સામાન્ય પ્રશ્નો નથી, એટલે એની ગંભીરતા જાણીને પછી વાત કરો. એટલે ગંભીરતા સમજાવવાના દ્રષ્ટાંત વગેરે આપ્યા અને છતાં યાજ્ઞવલ્ક્ય કહ્યું કે એ ગાર્ગી જરૂર પૂછ. ત્યારે પછી ગાર્ગીએ વાચક નવી વચઃ પ્રાહ. ત્યારે ગાર્ગીએ આ વચન ઉચ્ચાર્યા જે આપણે વાંચી ગયા. દિવ યત ઉર્ધ્વમ જે સ્વર્ગથી ઉપર છે. ઉદિતમ આચક્ષતે અહીંયા કહેવામાં આવ્યું કે આચક્ષતે કહે છે. એના માટે અહીંયા આગળ ઉદિતમ શબ્દ વાપરે. એ વચ ધાતુમાંથી ઉદિત બન્યું એટલે એનું શું કહેવાય પાસ પાર્ટિસિપલ એટલે ભૂતકૃદન. હા કર્મણી ભૂતકૃદન. હા એ તો ઉદિતમ વચનું શું થયું ઉદિત થયું. ચાલો એટલે આ ચક્ષ ટૂંકમાં જે સ્વર્ગની ઉપર છે એવું જે કહે છે. અર્વાગ્યચ્ચ ભુવ અર્વાગ્યચ્ચ. ભુવ એટલે પૃથ્વી કઈ વિભક્તિ છે પાંચમી વિભક્તિ. તો ભૂ શબ્દની પાંચ ભુવ તો જે પૃથ્વીથી નીચે છે એમ કહે છે. તથા દ્યાવા પૃથિવ્યો યન મધ્યે. સાથે સાથે દેવ એટલે સ્વર્ગ અને પૃથ્વીની મધ્યમાં જે છે. ભૂતમ ભાવિ ભવચ્ચેત. જે ભૂતકાળમાં પણ હતું અને ભાવિ ભવિષ્યમાં પણ હશે. ભવત એટલે વર્તમાનમાં પણ છે. જે આ તત્વ છે અવયવ તત્વ છે. કયું તત્વ છે સૂત્રાત્મા. કસ્મિન એતદ ભવેદ ઓતમ પ્રોતમ ચ મુનિસત્તમ. હે મુનિસત્તમ હે મુનિશ્રેષ્ઠ. કસ્મિન એતદ ઓતમ પ્રોતમ ઓતમ ચ પ્રોતમ ચ ભવેદ. આ સૂત્ર છે એ શેમાં ઓત પ્રોત છે એટલે કે એનું કારણ શું છે. આગળ સમજાવવામાં આવ્યું કે આ કાર્ય છે કારણમાં ઓત પ્રોત છે. જે વસ્ત્ર છે એ તંતુમાં ઓત પ્રોત છે. તેવી રીતે આ સૂત્રાત્મા શેમાં ઓત પ્રોત છે એનો એક પ્રશ્ન કરે છે. તો ટીકાકાર સમજાવે છે કે તર્ક અભિમાનમ પરિત્યજ્ય. આગળ ગાર્ગીએ જે પ્રશ્ન કરેલો ને એ તર્ક પર આધારિત હતો. પંચાવયવ અનુમાનમ. 5 જેમાં અવયવ છે એવા અનુમાનને આધારિત પ્રશ્ન કરેલો. જો તમે આગળ જુઓ તો ખ્યાલ આવશે.
213 પાના પરથી શરૂ થાય છે, 212 પાનાથી અંત. ગાર્ગી પૃચ્છતિ ગાર્ગી વાચક નવી સાથ પપ્રચ્છ મુનિ પુંગવમ. ત્યારે આ ગાર્ગી વાચક નવી છે, એણે મુનિશ્રેષ્ઠને પ્રશ્ન કર્યો. યાજ્ઞવલ્ક્યથી સંબોધ્ય, યાજ્ઞવલ્ક્ય પ્રકાર સંબોધન કરીને તર્ક કર્કશ ધીધના, આ પ્રકારે તર્કેણ કર્કશાય તર્ક પ્રધાના ધીધના, તર્ક પ્રધાન બુદ્ધિમાં ધનવાન, તર્ક પ્રધાન બુદ્ધિ ધરાવનારી ગાર્ગી. એટલે બંને પ્રકારની બુદ્ધિ ધરાવતી હશે. અત્યારે યાજ્ઞવલ્ક્યએ પ્રશ્ન કર્યો એ તર્ક પ્રધાન બુદ્ધિ વડે કર્યો. પછી શ્રદ્ધા પ્રધાન બુદ્ધિ વડે બીજી વાર પ્રશ્ન કરે. બુદ્ધિમાં તર્ક પણ છે, બુદ્ધિમાં શ્રદ્ધા પણ છે. એટલે શ્રદ્ધાને મહત્વની કહેવામાં આવી. જ્યારે શાસ્ત્રનું પ્રમાણ હોય ત્યારે બુદ્ધિ તર્ક પ્રધાન ન હોવી જોઈએ, બુદ્ધિ શ્રદ્ધા પ્રધાન હોવી જોઈએ. તર્કહીન ન હોવી જોઈએ, તર્ક પ્રધાન ન હોવી જોઈએ. એમાં તર્ક તો હોવો જોઈએ, તર્કનું સામર્થ્ય છે, પણ શ્રદ્ધા પ્રધાન તર્ક. શ્રદ્ધા એ તર્કને આધારિત નથી, તર્ક શ્રદ્ધા પર આધારિત હોવો જોઈએ. એટલે કે જે ઉપદેશ આપણને આપવામાં આવે છે એને તર્કથી માપવાનો પ્રયત્ન ન કરવો, પરંતુ તર્કથી સમજવાનો પ્રયત્ન કરવો. ભાઈ બહુ મહત્વની વસ્તુ છે ને. જે કહેવામાં આવે છે એને તર્કથી આપણે એને માપીએ કે તર્કથી એને પ્રશ્ન કરીએ તો એ આપણી આખી એ આપણી એ પ્રકારની જે વૃત્તિ છે, એટીટ્યુડ કે વૃત્તિ કહો, એ ખોટી છે. એટલે કહેવામાં આવે કે શ્રુતિશર પક્ષ સમાશ્રિયતા દુસ્તર્કાત સ્વરમ્યતા શ્રુતિમત તર્કોનુસંધીયતા. શ્રુતિશર પક્ષ સમાશ્રિયતા, ઉપનિષદનો પક્ષ છે એનો તમે આશ્રય લો, એને તમે સમર્પિત થાઓ, એનો આશ્રય લો, એને શરણાગત થાઓ. એ જે ઉપનિષદનો પક્ષ છે એનો તમે સ્વીકાર કરો કે ઉપનિષદ કહે છે એ સાચું છે. એનું નામ શ્રદ્ધા. શાસ્ત્ર છે સત્ય બુદ્ધ્યાવધારણા, કે શાસ્ત્ર જે કહે છે એ સાચું છે, એનું નામ શ્રદ્ધા. પછી તમે તર્કનો ઉપયોગ કરો તો એને સમજવા માટે કરો, એને પડકારવા માટે નહીં. આ તર્ક છે એ શાસ્ત્રને પડકારવા માટે નથી, શાસ્ત્રને સમજવા માટે છે. પણ અહીંયા તો તર્ક કર્કશ ધીધના. આમ અત્યારે ગાર્ગી પહેલી વાર જે પ્રશ્ન કર્યો એ તર્ક પ્રધાન બુદ્ધિથી કર્યો. એટલા માટે એને છેવટે ચેતવણી આપવામાં આવી. અનુમાનમ સમાશ્રિત્ય પંચાવયવયાધિયા. નૈયાયિકોમાં જે પંચ અવયવ અનુમાન છે, પ્રજ્ઞા હેતુ ઉદાહરણ ઉપનય નિગમન, આ જે પંચ અવયવ વાળું ઉદાહરણ છે એ ઉદાહરણ સહિત એ પ્રકારના તર્કથી કાર્યમી કારણ વ્યાપ્તમ ઉતમ ચૈવ સદા ભવેત. કે જો ભાઈ આ પ્રસિદ્ધ છે કે કાર્ય છે એ કારણ વ્યાપ્ત છે. જેમ કે ઘડો કાર્ય છે, માટી વડે વ્યાપ્ત છે, અંદર બહાર સર્વત્ર વ્યાપ્ત છે. કે વસ્ત્ર છે એ તંતુથી અંદર બહાર વ્યાપ્ત છે. ઉતમ ચૈવ સદા ભવેત, અને એ વસ્ત્રમાં ઓતપ્રોત છે. આપણે એમ કહીએ કે ભાઈ સૂતર વસ્ત્રમાં ઓતપ્રોત, નહીં કે વસ્ત્ર સૂતરમાં ઓતપ્રોત છે. ઉત્તમ અને પ્રોતમ એટલે એના પર વણાયેલું છે ને ટૂંકમાં. એટલે કાર્યત્વાધિ, કાર્ય હોવાને કારણે યથા તંતૌ ઓતઃ પ્રોતઃ પટઃ સદા. કાર્ય હોવાને કારણે જ કારણથી ઓતપ્રોત છે, ઉપાદાન કારણથી. જેવી રીતે આ વસ્ત્ર છે એ તંતુથી ઓતપ્રોત છે, વ્યાપ્ત છે. બ્રહ્માંડમ સકલમ તદ્વત અભિકાર્યમુદિતમ. તેવી રીતે હે યાજ્ઞવલ્ક્ય, આ સમગ્ર બ્રહ્માંડ છે એ કેવું છે? કાર્ય છે, સર્જન છે, ઉત્પન્ન થયેલું છે. ઓતપ્રોતમ હતો અપસુ એવ યસ્થાવરૈ જંગમૈ સહ. આમાં પૃથ્વીની પ્રધાનતા બ્રહ્માંડ છે એ પૃથ્વીનું કારણ શું છે? જળ છે, એ જળથી વ્યાપ્ત છે. આ જગત કેવું છે? જળ એનું કારણ છે, વ્યાપ્ત છે, જળમાં ઓતપ્રોત છે. આ એમણે આ પ્રકારે દ્રષ્ટાંત એક આપ્યું. આમાં બધા અવયવ આવી ગયા. ચાલો, એ તો આપણે ચર્ચા કરી ગયા. આપોતાસ તથા પ્રોતા કુત્ર. તો આ બ્રહ્માંડનું જે કારણ છે, બ્રહ્માંડ
પૃથ્વીમાં પ્રધાન તત્વ છે. બ્રહ્માંડનું કારણ ઉપાદાન કારણ કયું છે? જળ છે. જળ શેમાં ઓતપ્રોત છે? જળનું કારણ કયું? ગાર્ગી વાયુ હતી. વાયુ જળનું કારણ છે. વાયુ તથા અંતરિક્ષાખ્ય લોકમ. ભાઈ વાયુ શેમાં ઓતપ્રોત છે? પ્રશ્ન કર્યા કરો ગાર્ગીએ. તો કે અંતરિક્ષમાં. અંતરિક્ષમાં ઓતપ્રોત છે ગંધર્વ લોકમાં. ગંધર્વ લોક શેમાં ઓતપ્રોત છે? સૂર્યલોકમાં. એ શેમાં ઓતપ્રોત છે? ચંદ્રલોકમાં. એ શેમાં ઓતપ્રોત છે? નક્ષત્રલોકમાં. એ શેમાં ઓતપ્રોત છે? દેવલોકમાં. એ શેમાં? ઇન્દ્રલોકમાં. એ શેમાં? પ્રજાપતિ લોકમાં. ત્યાં સુધી પ્રશ્ન થયો. પપ્રચ્છ પૂર્વગાર્ગી સ્થાનમ પ્રત્યેકમેવ સા. આમ જેમને યાજ્ઞવલ્કે ઉત્તર આપતા ગયા તેમને ગાર્ગી એના કારણ વિશે પ્રશ્ન કરતી ગઈ. ઉત્તરોત્તરમ એતેષામ આશ્રયમ ચ બ્રવીદ મુનિ. ઉત્તરોત્તર એનો આશ્રય કહો, કારણ કહો, એ પણ મુનિ કહેતા ગયા. સ્થૂલ આકાશમ અધોલોકે ત્વંતરિક્ષાખ્ય ઈદિત ગંધર્વાદ્ય તથા લોકા ઇન્દ્રલોકાંતગાપી છે. એમ કહેવાના છેક પ્રજાપતિ લોક સુધી આવી ગયા. તો હવે આ પ્રજાપતિ લોક છે. બ્રહ્માંડ ગોલકાદ્વાય પ્રજાપતિ ઈ રીતે. તો પછી પ્રશ્ન કર્યો કે ભાઈ આ પ્રજાપતિ લોક છે. અસ્ય અવ્યાકૃત પ્રતિષ્ઠા સર્વ કારણ. તો અહીંયા પ્રજાને બ્રહ્મલોક સમજવાનો. આ બ્રહ્મલોક છે પ્રજાપતિ લોક બ્રહ્મલોકમાં. પછી આ બ્રહ્મલોક વચોગમ્યમ એકાનેકાત્મકમ હિ તત. આ બ્રહ્મલોક છે એ શેમાં ઓતપ્રોત છે? બ્રહ્મલોકનો અર્થ અહીંયા અવ્યાકૃત કરવામાં આવે. પ્રજાપતિ એટલે સૂત્રાત્મા, બ્રહ્મલોક એટલે અવ્યાકૃત. અને અનુમળી અધિષ્ઠાન કયું? તો કે બ્રહ્મ એટલે પરમાત્મા. તો આ પ્રકારનો ક્રમ કયો? પરમાત્મા સર્વનું અધિષ્ઠાન છે. અને એ કોને ચેતન મંત્રી બનાવે? માયાને. જેને અજ્ઞાન કહેવાય, અવિદ્યા કહેવાય, માયા કહેવાય, અવ્યક્ત કહેવાય, અવ્યાકૃત કહેવાય. એના પછી શું આવે? સૂત્રાત્મા. એના પછી આવે હિરણ્યગર્ભ. એના પછી આવે વિરાટ. એટલે આ પ્રકારનો ક્રમ છે. એટલે છેક સુધી સૂત્રાત્મા સુધી પ્રશ્ન થયો. સૂત્રાત્મા પોતે પણ તર્ક સંગત નથી. તર્કથી પ્રાપ્ત થયો સૂત્રાત્મા છે એ વસ્તુ પણ ખરેખર તો શાસ્ત્ર પર આધારિત છે. એટલે નૈયાયિકો સૂત્રને પણ તર્કના અંતર્ગત નથી ગણતા. ચલો આ સૂત્રાત્મા જે છે એ શેમાં ઓતપ્રોત છે? અવ્યાકૃતમાં, બ્રહ્મલોકમાં. એ શેમાં ઓતપ્રોત છે? હવે એવું છે અત્યાર સુધી કાર્યકારણ પરંપરા ચાલે, પછી કાર્યકારણ પરંપરા નથી. કઈ પરંપરા છે? અધિષ્ઠાન અધ્યારોપની પરંપરા છે. માયા સુધી બધી કાર્યકાળની પરંપરા ચાલે. પણ માયાનું કારણ શું એવું પૂછો તમે તો માયા શેમાં ઓતપ્રોત છે એટલે એ તમે તર્કથી પૂછો. અત્યાર સુધી જે પ્રકારની તર્કની પ્રક્રિયા ચાલી એ જ પ્રક્રિયા તમે માયા દ્વારા માયાના કારણ રૂપે બ્રહ્મને જાણવાનો પ્રયત્ન કરો. એ શક્ય જ નથી કે બ્રહ્મ કે માનું કારણ નથી. જો કારણ હોય ને મુખ્ય અર્થમાં તો બ્રહ્મ માયા સહિતનું હોય. એવું નથી. બ્રહ્મ કેવું છે? માયા એને સ્પર્શતી પણ નથી. જો આપણે જાણે એમ કે માટી ઘડાનું ઉપાદાન કારણ છે, ત્યારે ઘડો માટીમાં અવ્યક્ત રૂપે રહેલો છે. તેમ જે એમ કહીએ કે પરમાત્મા માયાનું ઉપાદાન કારણ છે તો માયા પરમાત્મા રહેલી જેવું થાય? એવું તો છે નહીં. પરમાત્મા માયા એટલે સ્પૃષ્ટ છે. અંતેથી જેવી રીતે રજ્જુ અને સર્પનો સંબંધ કેવો છે? ભાઈ આપણે કહીએ કે રજ્જુ સર્પનું કારણ છે પણ મુખ્ય અર્થમાં નહીં. એટલે તર્ક દ્વારા સર્પ રજ્જુ પર આવી ના શક્ય. સમજ પડી ને? સર્પ સુધી તમે જાઓ તર્ક દ્વારા, પછી એ જે એક પગત એક ડગલું ભરવા છલાંગ મારવાની છે. અને તો એ છલાંગ કેવી રીતે મારવાની? તમે વાંસળો લઈને 6 ફૂટ ઊંચે આવી ગયા ખરા, પછી જે છે એ વાંસળો ફેંકીને કૂદવાનું છે ને. વાચ્યાર તમારી લક્ષ્યાર્થમાં. એટલે હવે તત્વ કેવું છે? જે કાર્ય અને કારણથી રહિત છે.
એ કાર્યકારણ રહિત તત્વ છે, એનું તમે કાર્યકારણ પ્રક્રિયાથી તમે એને જાણી ના શકો. એ તો ઉપદેશથી જ જાણી શકાય. એટલે યાજ્ઞવલ્કે ગાર્ગીને ચૂપ કરી દીધી. હે ગાર્ગી, હવે જો પ્રશ્ન કરીશ તો તારું મસ્તક નીચે પડી જશે. વર્ણૈ સમાનતામ નેતુમ શિરઃપાદ ભય પ્રદર્શનમ. कैसे કે यदि पृच्छसि मूर्धाते आश्रयो नानुमायेन गम्यते केनचित् क्वचित्. याज्ञवल्क्यस्त्वया पृष्टः एवं स मुनिपुङ्गवः अर्थं शास्त्रैक संगम्यम अनुमायन मूर्ख्यतः उवाच तां तदा गार्गीं. ગાર્ગી છે ને એટલા બધા મૂળમાં આવી ગયેલી પ્રશ્ન પૂછવાના, એક પછી એક, કે ભૂલી ગઈ, ખ્યાલ ના રહ્યો એને, વિચાર ના કર્યો કે હવે પછીનું તત્વ છે એ તર્કગમ્ય નથી. એટલે ઉવાચ તામ તદા ગાર્ગી અતિ પ્રશ્ન વૃથા અકૃથા. મૂર્ખ્યતઃ, ગાર્ગીમાં અવિચાર, અવિવેક કે મૂર્ખ હતા અને એને પ્રશ્ન કરી બેઠી. ત્યારે કે હે ગાર્ગી, તું આ વૃથા અતિ પ્રશ્ન કરી રહી છે, જે પ્રશ્ન અતિક્રમણ ટૂંકમાં અતર્ક છે એને તું તર્કવાળા સબળે જવાનો પ્રયત્ન કરી રહી છે. આશ્રયો નાનુમાયન ગમ્યતે કેનચિત ક્વચિત. આ અવ્યાકૃતનો આશ્રય છે એ કોઈ પણ જાણી ના શકે, તર્કથી ન જાણી શકે. ક્વચિત ક્યારે પણ, કેનચિત કોઈ વડે પણ. અનુમાનાદિયમ નૈવ પ્રષ્ટવ્યા દેવતા ત્વયા મળે. હે ગાર્ગી, આ દેવતા જે પરમાત્મા છે એ અનુમાન વડે પૂછાયો નથી. એટલે અરે અવ્યાકૃત પણ અનુમાન વડે પૂછાયો નથી. સૂત્ર પણ અનુમાન અર્થ, સૂત્ર પણ અનુમાન ગમ્ય નથી, તો અવ્યાકૃત માયા અનુમાન ગમ્ય નથી, માયા પણ અનુમાન ગમ્ય નથી. આ બધું માયા છે, આ માત્ર કલ્પના જે છે એ વસ્તુ પણ તર્ક ગમ્ય નથી, એ પણ શાસ્ત્રીય ગમ્ય છે. તો એનું અધિષ્ઠાન જે પરમાત્મા છે તો શાસ્ત્રીય ગમ્ય હોય એમાં કહેવાનું શું હતું? યદિ પૃચ્છતિ મૂર્ધાતે નિપતિષ્યતિ ભૂતલે. આગળ વધીશ અને જો પ્રશ્ન પૂછીશ તો તારું મસ્તક તો પડી જશે. માનસાદાગ્રહાદગાવી વિચાર રહિતા સતી. તારા માનસિક આગ્રહને કારણે વિચાર રહિત થઈને જો આગળ પ્રશ્ન પૂછીશ તો તારું મસ્તક નીચે પડી જશે. એટલે એવું છે, તર્ક બધી જગ્યાએ. આ ભાઈ બાણ છે એટલે બાણ, પેલા અર્જુનના હાથમાં એક બાણ, એને પાશુપતાસ્ત્ર ધારણ કર્યો ધારો કે, તો તમે એમ કે આ તો બાણ જ છે ને, એટલે બીજા બાણ જેવું છે એમ કે ઉભા રહો તો પાશુપતાસ્ત્ર તમારો નિકાલ કરી દે. તેવી રીતે કે બ્રાહ્મણ હોય, અહીંયા દ્રષ્ટાંત આપ્યું કે કેટલાક ક્રોધી બ્રાહ્મણો હોય, એ બધા અથર્વવેદના મંત્રો જાણતા હોય છે, એ મંત્રનો પ્રયોગ જાણે અને કેવી રીતે કોઈનું પતાવી નાખવું, એવો મંત્ર હોય છે. એ મંત્ર છે માટે બીજા મંત્ર જેવા છે માનીને તમે જો એની સાથે છૂટ લો તો મંત્રથી મસ્તક તમારો કપાઈ જાય. તેવી રીતે આ બીજા બધા તત્વ જેવું જ આ તત્વ છે માનીને આવી જો છૂટ લેવામાં આવે તો મસ્તક કપાઈ જાય. તેથી ગાર્ગી ઘવાઈ ગઈ એકદમ અને શાંત થઈ ગઈ. આવું પહેલા હતું. એનું જ એવો પૂછે છે પાછી, પણ બીજી રીતે પૂછે છે. એટલે એ તર્કાભિમાનમ પરિત્યજ્ય આગમ વિધયા ગાર્ગ્યા કૃતમ પ્રશ્નમ અભિનયતિ. આ ગાર્ગે તર્કનું અભિમાન છોડી દીધું અને આગમ વિધયા, આ શાસ્ત્રની વિધિથી એવો પ્રશ્ન કરે છે એ અભિનયતિ, એ પ્રશ્ન આપણને કરીને બતાવે છે. દિવ ઇત્યાદિના યે સૂત્રાત્મ સ્વરૂપમ દિવ ઉર્ધ્વા અંડ કપાલાત ઉર્ધ્વમ ઉર્ધ્વાંડ કપાલાત ઉર્ધ્વમ. એટલે કે આ બ્રહ્માંડનું જે ઉપરનું પડ છે જેને આપણે સ્વર્ગ કહીએ, ઉપર એને થયું છે સૂત્રાત્મકમ, સૂત્ર છે. ઉપાદિતમ આગમિકૈ. હવે આપણને તો ખાલી આ ઉપરનું પડ દેખાય, એની ઉપર શું છે શું ખબર પડે? ખરું ને? આપણી નજર ક્યાં સુધી પહોંચે? આ સ્વર્ગ સુધી પહોંચે, નીચે પૃથ્વી સુધી પહોંચે. એટલે સ્વર્ગની ઉપર શું છે એ તો કોઈ કહે તો જ ખબર પડે.
સ્વર્ગની ઉપર જે સૂત્ર છે ને, સ્વર્ગથી ચડે એનું કારણ સૂત્ર છે, એ પણ આપણે દેખાય નહીં એટલે આપણે તર્ક ગમ્ય નથી. એ પણ શું છે? ઉદિતમ આગમી કઈ. શાસ્ત્રના જાણકારો છે એ આપણે કહી શકે કે શું છે. તથા એટલે એ ઉપર સૂત્રાત્મા છે. ભુવ અધો અંડ કપાલાત અધસ્તાત સ્થિતમ ઉર્ધ્વંડ કપાલ. ઉર્ધ્વ કપાલ છે ઉપરનું જે અધા કપાલ એને કહેવાય, એટલે કે પેલા પડ કહો જે કહો, ટૂંકમાં એક હેમિસ્ફિયર, અડધો સ્ફિયર જે છે, અડધો ગોળ છે, અર્ધગોળ છે એની ઉપર, પેલો નીચેનો અર્ધગોળ છે એની નીચે. તથા દ્યાવા પૃથિવ્યો અંડ કપાલે મધ્ય જ સ્થિતમ. નીચે ઉપરના જે પડ છે એની મધ્યમાં અંતરિક્ષ. સ્થિતમ ઉદિતમ. ઉદિતમ એટલે કહેવાયેલું છે. આચક્ષતે આચક્ષંતે. પછી ભૂતમ ભવત ભવિષ્યત અતીત અનાગત વર્તમાનાત્મક સર્વ પ્રપંચાત્મકમ. ભૂતકાળ, વર્તમાન કાળ, ભવિષ્યકાળમાં જે કે પ્રપંચ છે એ પ્રપંચ જેનું સ્વરૂપ છે ત્રણ કાળમાં રહેલું છે. ઉદિતમ એ પણ જે કહેવામાં આવ્યું છે. તત્ર કુત્ર ઓતમ પ્રોતમ વર્તતે ઇતિ દ્વયો અર્થ. કસ્મિન એતદ ભવેદોતમ પ્રોતમ ચ મુનિ સત્તમ. તો આ જે સૂત્રાત્મા જે ઉપરના કપાળથી ઉપર છે, નીચેના કપાળથી નીચે છે, વચ્ચે પણ છે, સર્વ છે. સૂત્ર જેને કહેવાય ને, જે બધું પરોવાયેલું હોય ને. મહી સર્વમિદમ પ્રોતમ સૂત્રે મણિગણા એવ. સૂત્રમાં જેવી રીતે મણિ પરોવાયેલો તેવી રીતે આ સૂત્રાત્મામાં સમગ્ર જગત પરોવાયેલું છે. તેથી સર્વત્ર વ્યાપ્ત છે. ભૂત વર્તમાન ભવિષ્ય સર્વ વ્યાપ્ત છે. એ કોઈ અંતર્યામી છે. સૂત્રાત્મા એનું પણ કારણ અંતર્યામી, એ બધું આવી ગયું અંતર્યામી બ્રાહ્મણમાં. પણ અંતર્યામી સુધી તો આરુણ્ય પ્રશ્ન કર્યો. ગાર્ગી જે પ્રશ્ન પૂછે છે એ અંતર્યામીથી પણ અંતર્યામી સગુણ બ્રહ્મ એનાથી ચડિયાતું છે નિર્ગુણ બ્રહ્મ વિશેનો પ્રશ્ન કરવાની છે. પહેલો પ્રશ્ન છે સગુણ બ્રહ્મ વિષય છે. એવમ ભંગ્યા ગાર્ગ્યા કેમ પૃષ્ઠ. આ પ્રકારે ગાર્ગી શું આવી રીતે જે પૂછ્યું પ્રશ્ન પૂછ્યો, રીત કઈ ને કે ભાઈ એમ નથી કહેતી કે શું છે. જે શાસ્ત્ર કહે છે કે ઉપરના કપાળથી ઉપર છે, નીચેના નીચે છે, ભૂત વર્તમાન ભવિષ્યમાં છે, સર્વવ્યાપ્ત રહેલું છે, જે શાસ્ત્રો કહે છે એ શેમાં પ્રતિષ્ઠિત છે? અવ્યાકૃતમાં પ્રતિષ્ઠિત છે. સૂત્રાત્મા શેમાં પ્રતિષ્ઠિત છે? અવ્યાકૃતમાં. એ શેમાં પ્રતિષ્ઠિત છે? પરમ બ્રહ્મમાં. આ પ્રશ્ન છે એ અવ્યાકૃત વિષયનો છે. પછીનો પ્રશ્ન છે એ પરબ્રહ્મના વિષયનો છે. એવમ ભંગ્યા ગાર્ગ્યા કેમ પૃષ્ઠમ. આ પ્રકારની પ્રશ્નાવલીથી, આ પ્રકારના શબ્દો વડે, આ પ્રકારની ભાષામાં, આ રીતના વચનમાં ગાર્ગી શું પૂછી રહી છે? એ આકાંક્ષામાં 354 શ્લોકમાં કહે છે, બ્રહ્મલોકાન પુનઃશબ્દ ભેદાદાગમ સંશયાત પપ્રચ્છ સૂત્ર સંલગ્નાન ન તો સૂત્ર વિવર્જિતાન. બ્રહ્મલોકાન પુનઃ શબ્દ ભેદાત. માત્ર શબ્દો જ જુદા વાપર્યા. પહેલા જ શબ્દો જુદા વાપરેલા. એક ગંધર્વલોક અને પેલો લોક એમ કરતા, સૂર્યલોક ચંદ્રલોક એમ કરતા, ત્યારે જુદા પ્રકારના શબ્દો વાપર્યા. એ શબ્દો કેવાય છે તર્ક પર આધારિત હતા. આ શબ્દો કેવાય છે આગમ પર આધારિત છે. કે આવું જે એટલે કે છે આચક્ષન, એવું કહેવામાં ને કે આચક્ષતે, આચક્ષ આવું જે વિષય આવું જે કહે છે. આચક્ષતે એટલે આગમ વિદઃ, આગમને જાણનારા કહે છે કે આનાથી ઉપર પેલાથી નીચે સર્વત્ર જે તત્વ રહેલું છે એ શેમાં ઓતપ્રોત છે. એટલે આગમની ભાષામાં પ્રશ્ન કર્યો, તર્કની ભાષામાં પ્રશ્ન ના કર્યો. પૂર્વમી સૂત્ર અવ્યાકૃતાશ્રયાન તર્કેણ પ્રશ્ન અયોગ્યામ નિશ્ચિતવતી. પૂર્વ સૂત્ર અવ્યાકૃત, સૂત્રનો આશ્રય અવ્યાકૃત, એનો આશ્રય કયો?
એ તર્કેણ પ્રશ્ન અયોગ્યાન. સૂત્ર પણ તર્કથી જાણવા યોગ્ય નથી. અવ્યાકૃત તો તર્ક જાણવા યોગ્ય છે જ નહીં, અને તો બ્રહ્મનો તો પ્રશ્ન જ નથી. નિશ્ચિતવતી ગાર્ગી, છતાં એણે તર્કથી નિશ્ચય પર આવેલી ગાર્ગી. અત આગમધિયા તદ નિશ્ચયવંતી નિશ્ચય ઈચ્છંતી. હવે એ તર્કથી નિશ્ચય ઈચ્છતી હતી, હવે આગમ વિધિથી ઉપદેશી શાસ્ત્ર વિધિથી એનો નિશ્ચય ઈચ્છી રહી છે. પ્રજાપતિદોક્ત સૂત્રેણ, ત્યારે પ્રજાપતિ શબ્દનો પ્રયોગ કર્યો. આ શેમાં છે? ઓતપ્રોત પ્રજાપતિમાં. એ શેમાં? બ્રહ્મલોકમાં. એ શેમાં? ત્યારે શાંત કરવામાં આવી. તો પ્રજાપતિ સૂત્રાત્મા. તો પ્રજાપતિ પદ ઉક્ત સૂત્રેણ સંલગ્નાન આધારતયા સંબદ્ધાન. પ્રજાપતિ પર જે આધારિત બધા જે લોક છે એને પ્રજાપતિ શોના આધારે? બ્રહ્મલોકાન અવ્યાકૃત રૂપતા વર્ણિતા પુનઃ પપ્રચ્છ. પ્રજાપતિ શબ્દનો પ્રયોગ ના કર્યો, સૂત્ર શબ્દનો પ્રયોગ ના કર્યો, પણ એને સૂત્રનો જ ઉલ્લેખ કર્યો. એ શેમાં છે? તો કે અવ્યાકૃતમાં છે. તો આ સૂત્રાત્મા શેમાં ઓતપ્રોત છે? અવ્યાકૃતમાં ઓતપ્રોત છે. એનો ઉત્તર છે પુનઃ પપ્રચ્છ. ગાર્ગીએ બીજી ભાષામાં એનો એ જ પ્રશ્ન કર્યો. અગત્યની વસ્તુ છે કે આ પ્રશ્ન જુદો નથી. આગળ પ્રશ્ન રીત જુદી છે. આગળ તર્કની ભાષાથી પ્રશ્ન કરેલો, હવે આગમ ભાષાથી શ્રદ્ધાની ભાષાથી પ્રશ્ન કરે છે. કિમ કૃત્વા પૂર્વ પરિપાટી ત્યાગ સૂચનાય શબ્દ ભેદમ વિધાય. પૂર્વ પરિપાટી તર્કની પરિપાટી હતી એ એનો ત્યાગ કરવા, કે એને ત્યાગ કર્યો છે એવું સૂચન કરવા બીજા પ્રકારના શબ્દ છે. વિધાય શબ્દ ભેદમ વિધાય. જો બ્રહ્મલોકાન પુનઃ શબ્દ ભેદાત આગમ સંશયાત. આ શબ્દ ભેદાત કઈ વિભક્તિ છે? પંચમી વિભક્તિ. પણ એનો અર્થ શું થવો જોઈએ? વિધાય થવો જોઈએ. એટલે શબ્દ ભેદ આગમ સંશયાત. શબ્દ ભેદાત એટલે ટૂંકમાં શબ્દ ભેદ વિધાય એવું થાય. પાંચમી વિભક્તિ ના જોઈએ, પણ વિધાય જોઈએ. શબ્દ વિધાય, શબ્દ ભેદ વિધાય. બીજા શબ્દનો આશ્રય રહે. શબ્દ ભેદ શબ્દ ભેદાત શબ્દ શું થાય છે? શબ્દ ભેદ વિધાય. વિધાય કયો છે? લપ. તો એટલે કે લપ લોભે પંચમી. ટૂંકમાં અહીંયા આગળ ગ્રંથકારે પંચનો ઉપયોગ કર્યો છે, પણ એનો અર્થ આવો વિધાય કરવો જોઈએ. તત્ર આગમ સંશય. એ પણ આગમ સંશય. આગમને આશ્રય લઈને, જ્યાં શબ્દ ભેદનો આશ્રય લઈને. અત્ર શબ્દ ભેદસ્ય સૂત્રમ પ્રજાપતિ પદેન અનનુદ્ય. આગળ જે પ્રજાપતિ કહેલું તેમાં સૂત્રની વાત કરવામાં આવી. એ સૂત્ર શબ્દનો પ્રયોગ કર્યા વગર, પ્રજાપતિ શબ્દનો પ્રયોગ કર્યા વગર. દિવ એ દૂરદમ ઇત્યાદિ વાક્યને અનુવાદ રૂપ. સ્વર્ગથી ઉપર પૃથ્વી નીચે એમ કરીને સૂત્રાત્માની જ વાત કરી કે પ્રજાપતિની વાત કરી. પણ ત્યારે પ્રજાપતિ શબ્દનો પ્રયોગ કરેલો કે પ્રજાપતિ. તો હવે શબ્દનો પ્રયોગ ના કર્યો કે ભાઈ આ તો આવું કહે છે કે આવું છે તત્વ. પહેલા જાણે કે પોતે જાણે છે તે વાત કરી કે પ્રજાપતિ, પણ એવું કહે છે સૂત્રાત્મા. તત્ સૂત્રમપી મયા તર્ક અગમ્યત્વેન અવધારિતમ ઇતિ સૂચનમ. એટલે સૂત્ર જે છે એ તર્ક એને ગમ્ય નથી, પણ મેં તર્ક વડે જાણે જાણ્યું હોય એ પ્રકારનો પ્રકારનો અભિગમ હતો. તો એ પ્રકારનું એનું સ્ટેન્ડ હતું, એ પ્રકારનો એનો અભિગમ હતો કે આ સૂત્રને પણ હું જાણું છું. ઇતિ સૂચન પ્રયોજકમ તદેતોક્તમ પ્રપચ્છ સૂત્ર સંલગ્નાન ન તો સૂત્ર વિવર્જિતાન. ટૂંકમાં સૂત્રને સંલગ્ન સૂત્રને છોડ્યા વગરનો આ પ્રશ્ન કર્યો. તેનો અર્થ એ છે કે આગળ જે પ્રશ્ન કરેલો એ પ્રશ્નની પરંપરા ગાર્ગીએ કરેલી છે. એ જ એક વાક્યમાં ગાર્ગીએ પૂછ્યું છે, માત્ર એની પૂછવાની રીત જુદી છે અને હું જાણતી નથી. એટલે ટૂંકમાં આગમથી જ નિશ્ચય થઈ શકે એ પ્રકારનો શ્રદ્ધાથી સ્વીકાર કરીને પ્રશ્ન કર્યો છે. આપણે આગળ ચર્ચા કરશું કાલે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત
शान्तिः शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये